પ્રત્યારોપણ કરાવી ચૂકેલા દર્દીએ કોરોનાની રસીના 2 ડોઝ લીધા હોય તેમ છતાં ચેપથી સાવધાન રહેવું જોઈએ। ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા કોવિડ-19 વેક્સિન બાદ પોસ્ટ રેનલ ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓમાં કોવિડ-19 નામના અભ્યાસના પરિણામો ચેપથી બચવા માટે સલાહ આપે છે। વેક્સિનના બંને ડોઝ લીધા બાદ કિડની પ્રત્યારોપિત દર્દીઓમાં રોગ પ્રતિકારક શક્તિના પ્રતિભાવનો અભ્યાસ કરવા માટે IKDRC એટલે કે કિડની હોસ્પિટલે આ અભ્યાસ હાથ ધર્યો હતો। આપણે જે કિડની ટ્રાન્સપ્લાન્ટ કે બીજા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેમ હોય લીવર હોય પેન્ક્રિયાસ હોય એ બધા જ જે દર્દીઓ હોય એ બધા જ દર્દીઓને ઇમ્યુનોસપ્રેશન કે એની ઇમ્યુનિટી ઓછી થાય રિજેક્શન ઓછું થાય એના માટેની દવાઓ ચાલતી હોય। હવે કોવિડની પરિસ્થિતિની અંદર જો આ લોકો વેક્સિન ના લે તો એ લોકોને કોવિડની અસર વધારે થાય છે। હવે આપણા ઇન્ટરનેશનલી જે ટ્રાન્સપ્લાન્ટેડ પેશન્ટ છે એ લોકોની મોર્ટાલિટી અથવા મૃત્યુદર લગભગ 20 થી 22% છે લિટરેચર કહે છે। એની જગ્યાએ આપણા દેશની અંદર આપણા પ્રાંતમાં ગુજરાતમાં એ મોર્ટાલિટી અમારા રિસર્ચ પ્રમાણે 10% છે। 10%થી થોડી ઓછી છે એટલે લોકો સારું કામ કરે છે। અહીંયાના જે બધા ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છે એ લોકો દર્દીઓની સારી દેખરેખ રાખે છે। હવે જે આપણે વેક્સિન આપીએ એ વેક્સિન ટ્રાન્સપ્લાન્ટેડ દર્દીઓમાં તો કારગર જ છે। એ કારગર છે એના લીધે જે લોકોએ ટ્રાન્સપ્લાન્ટેડ દર્દીઓએ જે લોકોએ વેક્સિન લીધી છે એ લોકોને કોવિડની ઓછી અસર થઈ છે। એ લોકોની સારવારની કરીને એ લોકોની બચવાની સંભાવના મોર્બિડિટી અને મોર્ટાલિટી ઓછી રહે છે। વસ્તુ એટલી જ છે કે જે લોકો માનો સામાન્ય વ્યક્તિ નોર્મલ ઇમ્યુનિટીવાળો અને ટ્રાન્સપ્લાન્ટેડ પેશન્ટ જો બંને વેક્સિન લે તો ઇમ્યુનિટી ઓછી હોય અથવા એની જે દવા ચાલતી હોય તો થોડીક જે વેક્સિનની અસર હોય એ થોડીક ઓછી થતી હોય। રાજ્યમાં શ્રમ કાયદામાં કરવામાં આવેલા ફેરફારને લઈને ઠેર ઠેર ખેડૂતો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે જામનગરમાં